બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રેથી જ વરસાદી માહોલ જામ્યો છે। સાર્વત્રિક વરસાદના સમાચાર સામે આવ્યા। પાલનપુર સહિત ડીસા, ધાનેરા, દિયોદરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કાંકરેજ સહિત વાવ, સુઈગામ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થયો છે। વડગામ સહિત ડીસા, દાંતીવાડા, અમીરગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે। વાવમાં 10 મીમી વરસાદ તો બીજી તરફ થરાદમાં 14 મીમી વરસાદ, ધાનેરામાં 27 મીમી વરસાદ તો બીજી તરફ દાંતામાં 32 મીમી વરસાદ, દિયોદરમાં 20 તો પાલનપુરમાં પણ વરસાદના સમાચાર। વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। ખેડૂતોની ચિંતા વધારી દેતો આ વરસાદ ફરી એકવાર જોવા મળ્યો છે। જનજીવન પ્રભાવિત થયો છે। સમગ્ર ઉત્તર ગુજરાતમાં જે વરસાદી માહોલ જામ્યો છે, સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદના સમાચાર। તો બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે સાર્વત્રિક વરસાદના સમાચાર સામે આવ્યા છે। મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। પાલનપુર સહિત ડીસા, ધાનેરા, દિયોદરમાં પણ વરસાદી માહોલ જામ્યો તો બીજી તરફ કાંકરેજ સહિત વાવ, સુઈગામ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। એક તરફ વરસાદી માહોલ જામતા બીજી તરફ ખેડૂતોમાં પણ ફરી એકવાર ચિંતાનું મોજું ફરી વળ્યું છે। મહત્વનું છે કે દાંતામાં પણ સૌથી વધુ વરસાદના સમાચાર સામે આવ્યા, જ્યારે પાલનપુરમાં 2.9 ઇંચ વરસાદ, લાખણીમાં 1.38 ઇંચ વરસાદ થયો છે। તો આજ મુદ્દે સંવાદદાતા વિક્રમ ઠાકુર આપણી સાથે લાઈવ જોડાયા છે। વિક્રમ, ફરી એકવાર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં વધારે વરસાદના સમાચાર સામે આવ્યા। રાત્રિ દરમિયાનથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, કયા પ્રકારની અપડેટ્સ? જે લવલીન જે રીતે વાત કરવામાં બનાસકાંઠા જિલ્લામાં જે રીતે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે ગત મોડી રાત્રેથી ધીમેધારી બનાસકાંઠા જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જો કે વાત કરવામાં તો મોડી રાત્રે જે ધીમેધારી વરસાદની શરૂઆત થઈ, જો કે વાત કરવામાં તો વહેલી સવારની વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લામાં દાંતામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। જો કે પાલનપુરની વાત કરવામાં પાલનપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। જો કે બીજા તાલુકાની વાત કરવામાં તો ડીસા, ધાનેરા સહિત દાંતીવાડા સહિત વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। જો કે વાત કરવામાં તો નીચાણવાળા વિસ્તાર ત્યાં ક્યાંક ને ક્યાંક પાણી પણ ભરાયા હતા। જો કે હું આપણે સીધા દ્રશ્ય અત્યારના પણ બધા અત્યારે પણ હાલ તો વરસાદની ધીમેધારી શરૂઆત છે। કે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા હોય, ડીસા હોય, દાંતીવાડા, દિયોદર હોય વિસ્તારમાં ધીમેધારી વરસાદની શરૂઆત હજુ સુધી ચાલુ છે। એટલે કહી શકાય જે નીચાણવાળા વિસ્તાર ત્યાં ક્યાંક ને ક્યાંક પાણી પણ ભરાય છે। એટલે ક્યાંક ને ક્યાંક નદી નાળા પણ છલકાય, ક્યાંક ને ક્યાંક હાલ તો ખેડૂતો પણ ચિંતિત બને છે, કેમ કે પોતાનો જે પાક, બાજરી, મગફળી સહિત જે વાવેતર કરેલો પાક છે તે પણ હાલ તો લેવાની તૈયારીમાં છે, તે પણ હાલ તો પાક પોતાના ખેડૂતોનો બગડી શકે છે। એટલે હાલ તો ખેડૂતો ક્યાંક ને ક્યાંક તો ચિંતામાં પણ જોવા મળી રહ્યા છે। એટલે હાલ તો ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ પોતાનો પાકને લઈને ચિંતિત બને છે, કેમ કે ધીમેધારી જે વરસાદની શરૂઆત હજી સુધી પણ ચાલુ હતી। બિલકુલ વિક્રમ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજ્યમાં ધીમીધારે વરસાદના સમાચાર જે હવામાન વિભાગે વ્યક્ત કર્યા હતા, અત્યારે બીજી તરફ બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદના સમાચાર સામે આવ્યા। રાત્રિ દરમિયાનથી જ વરસાદી માહોલ જામ્યો છે, જ્યારે દાંતામાં સૌથી વધુ વરસાદ થયો છે। હજુ પણ બનાસકાંઠામાં વરસાદી માહોલ યથાવત છે।